જય જવાન જય કિસાન મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં। આજે આપણે વાવવાનું આજે આપણે ચોપવાનું હોય બધા બીજ। તો એમાં છે કાલેંગડું, ગવાર, કાકડી, ભેડા અને ચોળી। તમે જો આ ચોપવાનું છે, પછી તમને બતાડું બધું ચોપવાનું કેવું કેવું હ। તો હું તમારા પપ્પાએ કીધું હવે આ આખી ઓળના ફોડા ગણવાના એટલે બધાને ખબર પડી જા। જય માતાજી મિત્રો, હાલ આપણે ચાલુ ચોપવાનું। હાલ ભેડા ચોપી હી અને હાલમાં કાકાની કાં આવ્યું સોણ કરવા ખાતર। તો મિત્રો હાલ એટલે ભેડા ચોપી બધા જુઓ તમે। આટલી ઓળો એક 5 ઓળો થઈ ગઈ, આ 6ઠ્ઠી ઓળ ને 7મી ઓળ અને માપા જતા ક્લેમમાં બધું લેવા બદલ્યા આવું। તો મિત્રો આપણા આવ્યું સોણ ભરવાનું મશીન ખાતર લેવા બદલે મારા કાકાનો, અને આપણે ઝાટકા મશીન મેલ્યું હોય ચાર્જિંગ થવા સોલાર ઉપર નાઈ આપણી બાજરી તમને બતાડું ઉભાડો ખાલી। મિત્રો હાલ આપણે જતા ગામમાં અને લાયા અત્તરની પાઇપ એક ટી અને એનું આ ઢોકણું અને મારા પપ્પા જતા અમે હવા શિવપુર એટલે બધું લઈને આવ્યા। જુઓ કાક ને બધું એક તો આવી રહ્યું, પછી આવા કાકડા આવી હા બોલો આમાં આપવા આવી અને આ કાકડા આવ્યા બધા। જય જવાન જય કિસાન મિત્રો, આપણે આજે ચોળી ચોપવાનું ચાલુ કરી દીધું છે। 5મા મહિનાની 5 તારીખ 2026 તારીખ છે અને આપણે ચોળી, ભીંડા અને ગવાર, કાલિંગર અને કાકડી ચોપવાની છે। ચોપવાનું ચાલુ કરી દીધું છે। જય જવાન જય કિસાન। તો મિત્રો તો તમારે ચોળી ચોપવાની હોય તો પહેલા 2 દોણા લેવાના અને થોડા સુધી નાખવાના। જુઓ આ છે આપણી બાજરી, તમે જુઓ અને સારામાંથી સારી બાજરી અને કણો બહુ મોટી। જુઓ હું તમને આગળ જઈને બતાડું। આપણી આ બાજરી જોવાનું કહું કેટલું મોટું। આયોને કહણા બહુ મોટા જુઓ તમે બતાડું। આજે બધો બધું નાનું તો આવ્યું જુઓ કેટલું મોટું। આ એક થોડું નાનું હવે બાજી બંધ ચાલુ થઈ ગઈ અંદર। જુઓ આપણે ઢગલા ઉપર ચડી ગયા। હવે તમે બાજરી જુઓ અને પેલી મકા આપણા બાજુના ખેતરમાં સોલારો આ બધી સોલા આખા ખેતરમાં રાઈ આપણું મલ્ચિંગ। રોવા દો જાય। તો મિત્રો આ લાઈનમાં
ભેડા, પછી આ લાઈનમાં ચોળી, અને આટલે મેં રાખ્યું આપણે પાઇપ થઈ હતી પહેલાં તાર. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય જવાન, જય કિસાન.